ચાલો આ એક નવા પોઈન્ટ ઉપર પાછા આવી ગયા છે અને નામ છે એનું આર્ટિસ્ટ વિલેજ. આ સામે તમને દેખાય છે, હજી રોડ દેખાય છે, જો ગાડીઓ ચાલે છે એની ઓલી બાજુ છે લેક, અને લેક થી આ કાચો રસ્તો ઉતરે છે. અરે આર્યો રસ્તો અહીંથી. ચાલો આ છે આર્ટિસ્ટ વિલેજ, જો અહીં બોર્ડ મારેલું છે આર્ટિસ્ટ વિલેજ. ગેલેરી છે એક જાતની. ચાલો આ છે આ રીતની અહીંયા આર્ટ ગેલેરી છે. જો આ તમે બધા જ હા બસ અડાઈ નહીં કોઈ વસ્તુની, હા અડવાનું નહીં હો કોઈને. આ છે આર્ટ ગેલેરી. મસ્ત મસ્ત ચિત્રો છે અને અલગ અલગ કલાકૃતિઓ બનાવેલી છે. આ માત્ર પેન્સિલથી બનાવેલો છે આ ખાલી ચિત્ર. આ રીતની કંઈક આર્ટ ગેલેરી છે, અંદર છે. ચાલો મહારાષ્ટ્રમાં મેં આ એક નવીનતા જોયું, પણ એક સારું એવું છે. શોટ ન આવે એના માટેનું છે આ બનાવેલું, જો જેથી કરીને થાંભલામાં શોટ ન આવે એના માટેનું દિવાલ બનાવેલી છે, પ્રોટેક્શન. ચાલો એક નવા પોઈન્ટ ઉપર આપણે આવી ગયા છે અને આ છે રોઝ ગાર્ડન. ચાલો રોઝ ગાર્ડન આપણે જોતા આવીએ કેવું છે અને તમને પણ દેખાડીએ. અંદર અલગ અલગ જાતના ગુલાબો છે, બીજા પણ ફૂલો છે પણ વધારે. વેલકમ ટુ ધ ગાર્ડન ઓફ ધ ફ્લાવર. આઈ વોન્ટ ટુ મીટ યુ. આવો કંઈક નજારો છે રોઝ ગાર્ડનનો. ચાલો આ બ્રિજ ક્રોસ કરી અને આગળ જઈએ. નાની એવી પગદંડી ઉપર મશરૂમ તો બનાવેલા છે. ફૂલ તોડવાની સખત મનાઈ છે ભાઈ. ચાલો સામે પણ એક બ્રિજ છે, તેની પણ પાર જઈને જોઈ આવીએ. ચાલો હાલો જો એને ફ્લેમિંગો કહેવાય દીકા. આ ફ્લેમિંગો છે, ફ્લેમિંગો પક્ષી. પણ આ વ્હાઈટ થઈ ગયા અને ગુલાબી હોય. અલગ અલગ કલરના ગુલાબો, ઘણા કલરો છે. વ્હાઈટ, ગુલાબી, યલો. આવો કંઈક છે રોઝ ગાર્ડનનો નજારો. ફુવારો તો આવી ગયો. ચાલો એક નવો પોઈન્ટ છે
મધ ઉછેર કેન્દ્ર, મધમાખી ઉછેર કેન્દ્ર જોવા જઈએ. આ બાજુ રસ્તો બતાવે છે, હવે કેટલું દૂર છે એ ખ્યાલ નથી. જાય છે એમ કે આપણે કોઈ દી ઈ નથી જોયું એક કે મધમાખીનો ઉછેર કઈ રીતે કરે છે આ લોકો. જો કે ટીવીમાં જોયું છે આપણે, ઘણીવાર ટીવીમાં તો આપણે જોતા હોય છે, પણ લાઈવ કોઈ દી આપણે નજારો જોયો નથી કે કઈ રીતેનું હોય છે. અહીં સામે જ છે, જો હવે કદાચ હજી તો અહીંયાથી પણ આગળ એક બોર્ડ બતાવે છે. જો બહુ દૂર હશે તો પછી કેન્સલ, કેમ કે હવે ટાઈમ આપણો ઓવર થઈ ગયો છે ને આપણે વલસાડ પહોંચવાનું છે. હજી એના માટે 2.5 કલાકનો રસ્તો બતાવે છે અંદાજે, એટલે વહેલા નીકળી જાય તો સારું, કેમ કે ડુંગરાળ રસ્તો છે. પહાડી રસ્તામાં જરાક ધ્યાન રાખવું જરૂરી છે. અહીંની પ્રોડક્ટ છે બધી અહીંયા. ચાલો, આ છે મધમાખીનું. બચ્ચા વેક્સ કઈ નહીં આવે, પ્યોર હની આપણને મળે. પેલામાં ઈંડા બચ્ચા ક્રશ કરેલું હની હોય, આમાં ઈંડા બચ્ચા વગરનું આપણને પ્યોર હની, નેચરલ ઓર્ગેનિક હની હોય. એટલે આની એક્સપાયરી ડેટ નહીં આવે. એટલે બજારમાં જેટલા બી હની આપણને મળે એ ડેન એક્સપાયરી ડેટ. અચ્છા. મધની એક્સપાયરી ડેટ મતલબમાં આવતી હોતી નથી. મધ તો જેટલું જૂનું તેટલું સારું. દરેક બોક્સમાં એક રાણી હોય ને એનું ફેમિલી અલગ અલગ. ઓકે. જાંબુની સીઝનમાં આવે તો જાંબુનું મળે, ઋતુ હિસાબે આપણને હની મળે. અચ્છા, અલગ અલગ બેનિફિટ આવે. સૌથી મોટી ગોલ્ડન કલર, એનથી નાના આવે બ્લેક કલર રાજા. જો નીચે દેખાય છે ત્યાંથી આવવા જવાનો રસ્તો છે, દેખાય દેખાય જો નીકળે છે, જો એનો રસ્તો છે, એની અંદર જતો રહ્યો. આ જો લેબર લોકો જાય ને, એ લેબર લોકો જો રસ્તામાં જરા કઈ રીતે. હા, લેબર લોકો એક કામદાર કહેવાય. કામદાર. રાજા ને રાણી ત્રણ વસ્તુ આમાં આવે. ક્વીન મેન આવે. રાણીને જ્યાં લઈ જાવ ત્યાં બધા પાછળ, ત્યાં બધી સામ્રાજ્ય છે મતલબ. હા, એ બધી ત્યાં બધી મધમાખીઓ જતી રહી, ત્યાં બધા ત્યાં બધી જતી. એને સ્ટડીમાં આવતું હોય ને. કુદરતી રીતે આમાં બી ક્વીન નું સામ્રાજ્ય. હા, આ આવડો હજી ખાચો કરેલો છે ને, એમાંથી ઓલી જે ક્વીન હોય ને, ક્વીન એ મોટી હોય એટલે ના નીકળી શકે. એના માટે થઈને આ જેટલા જેના મજૂર છે ને એ બધા અહીંયા આવીને જ મધનું એનું અહીંયા ભેગું કરે. નકર તો એની ફોર્મ હોય એનું, મોમ કહેવાય. ઈ જ બધા એનાથી જ ઈંડા ઘરમાં જઈએ. હવે ત્યાં બી બોક્સ ખબર કેમ પડે, સ્મેલ એન્ડ સાઉન્ડ, સ્મેલ એને સ્મેલ જ હોય, એની સ્મેલ હોય. ડાન્સ ને આખો એ કુદરતે બનાવ્યું છે ક્વીન નું સામ્રાજ્ય. અને ઈંડા ઈ જ મૂકતી હશે ને, ક્વીન જ ઈંડા મૂકે. ક્વીન પોતે છે ને પોતાનું ઈંડું મૂકે, રાજાનું મૂકે, લેબર નું બી મૂકે. ઈ જ મૂકે. 3 બાસ્કેટ છે, ઈ જ મૂકે એ બધા. એટલે એવી રીતે બ્રીડિંગ થાય ને લેબર લોકોના રોજ છે ને 50 થી 60 ઈંડા મૂકે, એટલે ફેમિલી વધ્યા જ કરે. અચ્છા, બોક્સ ભરાઈ જાય, વધ્યા જ કરે. ધીરે ધીરે વધુ જાય. જેમ લેબર વધે તેમ હની પ્રોડક્શન. આ ખાચો એટલે જ એવડો જ રાખ્યો છે, જેથી કરીને એમાંથી ઓલી મધમાખી જે મેન છે ને, ક્વીન ના નીકળી શકે. ઈ તો પછી નીકળી જાય. ભરાઈ જાય એટલે ઈ નતા એમ નતા અમે, ઈ તમે બતાવ્યું ત્યારે અમે નતા, ત્યારે અમે નતા. બોક્સમાં ટ્રાન્સફર કરી દેવાનું, પછી એ ફ્રેમ છે ને એ મશીનમાં મૂકવાનું, ફરાવવાનું, પછી ફેર એટલે એમાંથી મધ છૂટું થઈ જાય. સેન્ટિકલ ફોર્સ ને હિસાબે મધ છૂટું પડી જાય. હા, જોઈ શકો. હા, જો આ રીતે હોય, જો એ રીતે જો એમાં મધમાખી અંદર આવીને અંદર હાજી ધીરે ધીરે ભરાશે આ રીતે. હા, પછી આખું પેક થઈ જાય, પછી એમાંથી મધ કાઢી લેવાનું, એટલે પાછું નવું પાછું એવું રીતે પેટી આવી રીતે મૂકી દેવાનું, એટલે એની અંદર પાછા નવી પાછા ચાલ બનાવવા માંડે. તો હવે આપણે આવી ગયા છે સાપુતારાના પેરાગ્લાઇડિંગ પોઈન્ટ ઉપર. તો અહીંથી તમે પેરાગ્લાઇડિંગ કરી શકો છો. ગુજરાતમાં 99% એક જ માત્ર પેરાગ્લાઇડિંગ માટેનું ઓપ્શન છે. તો આ છે ટિકિટ કાઉન્ટર. જો તમારે કરવું હોય પેરાગ્લાઇડિંગ તો અહીંથી તમે બુક કરાવી શકો છો. 2000 પર પર્સનના હિસાબથી તમે ચાર્જ ચૂકવી શકો છો અને પેરાગ્લાઇડિંગ કરી શકો છો. તો ચાલો હવે આપણે બીજા પોઈન્ટ ઉપર જઈએ તમને લઈને. તો જો આ એક મસ્ત વિલેજનો સીન સિનેરી ઉપરથી આવી રહી છે.
અને આ છે અહીંનું ગવર્મેન્ટનું રિઝોર્ટ છે. આ છે કંઈક એના ભાવતાલ તમે જોઈ શકો છો. અને જો તમારે અહીંયા ગવર્મેન્ટના રિઝોર્ટમાં તમારે રહેવું હોય તો તમારે પહેલેથી બુકિંગ કરાવીને આવવું, જેથી કરીને તમને આસાનીથી રૂમ મળી રહે. તો હવે આપણે આવી ગયા છે ટેબલ પોઈન્ટ ઉપર. આ છે સાપુતારાનો ટેબલ પોઈન્ટ. ત્યાં તમને એડવેન્ચર પાર્ક પણ આને કહેવામાં આવે છે, જ્યાં તમને નાનાથી લઈને મોટા સુધીના બધાને કંઈક ને કંઈક એક્ટિવિટી કરવી હોય તો એ કરી શકે છે. જેમ કે હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ અને આ નાના નાના બાઇકની રાઇડિંગ કરવું હોય, તમારે બાઇકને પણ ચલાવવું હોય તો તમે ચલાવી શકો છો. તો આ છે કંઈક સાપુતારાનો ટેબલ પોઈન્ટનો નજારો. ટેબલ પોઈન્ટ ઉપર જ આ વ્યૂ પોઈન્ટ બનેલો છે, જ્યાંથી તમને લેક પણ દેખાશે અને પર્વતો પણ દેખાશે. તો ટેબલ પોઈન્ટ ઉપરથી જ તમે જીપ લાઇન પણ કરી શકો છો. તો જીપ લાઇનના ચાર્જીસ કંઈક 300 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો ચાર્જ છે. જો તમારે તેની પણ મોજ માણવી હોય તો તે પણ તો કરી શકો છો તમે. પર પર્સનના હિસાબથી 300 થી 500 રૂપિયા જેવો ચાર્જ અહીં લેવામાં આવે છે. અને ત્યાં જ રોપવે પણ બનેલું છે ટેબલ પોઈન્ટ ઉપરથી. તેનો 77 રૂપિયા પર પર્સનનો ચાર્જ છે, જે સવારના 9 થી લઈને 12 વાગ્યા સુધી ચાલુ હોય ને બપોરે 2 થી લઈને 5 વાગ્યા સુધી જેવો કંઈક સમય છે, જે તમને ટેબલ પોઈન્ટથી સનસેટ પોઈન્ટ સુધી લઈ જાય છે. તો આ છે સનરાઈઝ પોઈન્ટ. અહીં તમારે સનરાઈઝ જો જોવું હોય તો તમારે 2 કિલોમીટર દૂર અહીં આવવું પડે, સાપુતારાથી 2 કિલોમીટર દૂર. અને આ છે કંઈક આ પોઈન્ટ બાજુ જતો રસ્તો. અહીંયા આવો કંઈક છે નજારો. તો અત્યારે આપણે આવી ગયા છે સાપુતારાના મ્યુઝિયમમાં. ત્યાં તમને ડાંગ જિલ્લાનું વધારે જોવા મળશે, કેમ કે ડાંગ જિલ્લામાં આવેલું છે સાપુતારા. તો અહીંયાની જે વસ્તુ બધી રિપ્રેઝન્ટ ડાંગ જિલ્લાને કરતી હશે. તો અહીં તમને પેઇન્ટિંગ્સ, આભૂષણો, અન્ય ઘણી વસ્તુઓ જોવા મળશે. તો હવે તમને આપણે લઈને આવી ગયા છે હથગઢ ફોર્ટ ઉપર. જો તમારી પાસે બાઇક હોય તો તમે અહીં બાઇક લઈને પણ આવી શકો છો. અને માત્ર થોડીક જ સીડીઓ ચડવાની છે. આ છે એનો એન્ટ્રી ગેટ. તમે જોઈ શકો છો આ બે બાજુથી પાણાને કાપી અને આ વચમાંથી રસ્તો બનાવેલો છે. તો ચાલો હવે આપણે ઉપર જઈએ અને તમને ત્યાંના નજારા બતાવીએ. આ છે માત્ર સાપુતારાથી 5 થી 7 કિલોમીટર દૂર આવેલો છે. ચાલો ગુડ બાય સાપુતારા. હવે આપણે વલસાડ તરફ પાછું પ્રસ્થાન કરીએ છીએ, કેમ કે આપણે નાઇટ હોલ્ડ જ વલસાડ પાછો કરવો જોશે. આપણે શું કે તે દિવસે તો બપોરે જઈમાં હતા, આજે વરી પાછો બનેવીને લાભ દેવો જોશે. અમારા ત્યાં એક બનેવી રહે છે રતિલાલભાઈ સોલંકી, એને ત્યાં આપણે જમશું આજે ને ત્યાં રાત રોકાશું. એટલે હવે આપણે પાછા બેક ટુ પેવેલિયન તરફ હવે પાછા આપણે રવાના થઈ રહ્યા છે. ચાલો રસ્તામાં કોઈ સારા એવો નજારા આવશે તો તમને બતાવશું. બાકી હવે આપણે વલસાડ તરફ આગળ વધી રહ્યા છે. ચાલો હવે સાપુતારાની ઉતરાઈ આપણે ઉતરી રહ્યા છે. હવે તો આપણે લગાતાર ઉતરવાનું જ છે, કન્ટિન્યુ કેટલાય કિલોમીટર સુધી એકદમ ઝિગઝેગ રસ્તા આવા ચાલુ જ રહેશે. ગોલાઈ ઉપર ગોલાઈ, ક્યાંક તો હેરપિન બેટ આવી જાય. ચાલો મસ્ત નજારાની વચ્ચે આપણે ઉતરી રહ્યા છે. થોડુંક ચડાઈ ક્યારેક આવે છે, બાકી તો મોસ્ટ ઓફલી ઉતરી જ રહ્યા છે. ક્યાંક વળી એવો હિલ આવી જાય જો આના જેવું. બાકી આપણે ઉતરતા જ આવીએ છીએ. કન્ટિન્યુ કેટલી વારથી આપણે ઉતરીએ છીએ, કેટલા કિલોમીટરથી. હજી કન્ટિન્યુ ઉતરવાનું ચાલુ જ છે. અને મસ્ત નજારાની સાથે ચારો તરફ લીલોતરી, કેમ કે અહીં વરસાદ થઈ ગયો છે, જેથી કરી ચારો બાજુ તમે જોઈ શકો છો લીલું છમ છે.
ડાંગ જિલ્લો. જ્યાં ડાંગમાં આપણે ડાંગ લાઈનનો રોડ મળી ગયો છે ડબલ પટ્ટીનો. હવે જોઈએ આ કેટલો ડબલ પટ્ટીનો રોડ છે. રસ્તો તો સારો જ છે. ઉપરથી આવ્યા આપણે સાપુતારાથી તે પણ રસ્તો સારો જ છે. અને અત્યારે આ વઘઈજી આવ્યું હમણાં ગામ, ત્યાંથી પણ આ રસ્તો સારો છે. ચાલો, અદાણીનું આપણે ગેસ પણ આગળ 5 કિલોમીટર બતાવે છે. હજી આપણી પાસે હતો, આગળ 5 કિલોમીટર પછી બતાવે છે. તો તે પણ તમને અહીંયા જો સીએનજી કાર હોય તમારી તો તે પણ તમને ઉપર સાપુતારામાં પણ મળી રહેશે. પણ સાપુતારા અત્યારે અમે ગયા ત્યારે સાપુતારામાં નતો. હવે નીચે અહીંયા આવી મળી રહેશે, કેમ કે હજી અમારી પાસે તો ફ્યુલ છે. આપણી પાસે ડબલ બે ફ્યુલ હોય છે એટલે વાંધો ના આવે. પેટ્રોલ હોય, સીએનજી હોય છે. સીએનજી ખતમ થઈ જાય તો પેટ્રોલ. વલસાડથી હવે આપણી ગાડી નીકળી છે. અત્યારે વાગ્યા છે 9. આપણું હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન છે રાજકોટ. તો રાજકોટ હવે ક્યારે પહોંચીએ જોવાનું રહ્યું. અટાણે તો હાઈવે 6 લેન મળી ગયો છે. આગળ જતા કેવો રોડ હોય છે ખ્યાલ નથી. અત્યારે બતાવે છે 11 કલાક આમ બતાવે છે, કઈ ખબર નથી પડતી. ઘડીક 7 કલાક કરે છે, ઘડીક અમને ગૂગલ મેપે ગોટે ચડાવ્યા છે આમાં. ક્યારેક 11 કલાક આવી જાય છે ને ક્યારેક બતાવે છે કે 7 કલાકમાં પહોંચશો. 11 કલાક તો કોઈ ઇમ્પોસિબલ વસ્તુ છે, ખોટી વસ્તુ છે, પણ મને કઈ સમજાતું નથી આમાં. જે હોય તે જોશું આપણે કેટલા વાગે પહોંચીએ. ચાલો, અટાણે 9 વાગ્યા છે અને નીકળ્યા છે વલસાડથી. આપણે ક્રોસ કરી, ચાલો ભરૂચનો બ્રિજ હવે ક્રોસ કરી રહ્યા છે આપણે નર્મદા નદીની ઉપરથી. અને અત્યારે અમે છીએ રાજકોટ, જે સાપર પાસે પહોંચવા આવ્યા છે. ટ્રાફિક જો, ગાડી ધીરે ધીરે રેંગતી હાલે છે. એટલે જો અત્યારે ટ્રાફિકની એવી સમસ્યા ઊભી થઈ ગઈ છે અહીંયા પણ, કેમ કે આ રોડ બને છે ને એટલે જો કે સાપર પાસે તો આવું ટ્રાફિક રહે જ છે. તો મને તો આ રસ્તાને એવોઇડ કરવો, જામનગર થઈને જતું રહેવું. જો પોરબંદર બાજુ જો કોઈ આવતા હોય, પોરબંદર જવું હોય તો. ફાઇનલી જેતપુર આવ્યું. હવે કઈક રસ્તો આપણે ચોખ્ખો મળ્યો છે. બાકી અત્યાર સુધી ડાયવર્ઝન જ મળ્યા છે, જેથી કરીને ઘણી કલાકો બગડી અમારી, એમ કહો તો ચાલે. આપણી ઘણો ટાઈમ બગડી ગયો. અત્યારે ક્યારના પહોંચી ગયા જુનાગઢ, પણ અત્યારે આ રસ્તો કામ ચાલુ હોવાથી એટલે જો કોઈને પોરબંદર બાજુ જવું હોય તો રાજકોટ થી જુનાગઢ વાળો જામનગર વાળો રસ્તો લઈ લેવો. અત્યારે આ રસ્તા ઉપર ના આવું. આ તો અમારે જુનાગઢ જવું છે એટલે ફરજિયાત આ બાજુ આવવું પડ્યું, નકર અમે જામનગર થઈને જ નીકળી ગયા.